નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોતા હતા ચેપ્ટર નંબર 17, જે આર્થિક સમસ્યાઓ અને પડકારો, જેની અંદર ગરીબી અને બેરોજગારી બે મુખ્ય મુદ્દાઓ છે. તેમાં ગરીબી વિશે આપણે અભ્યાસ કરી ગયા અને છેલ્લા લેક્ચરની અંદર આપણે બેરોજગારી વિશેનો અભ્યાસ છે એ પણ કેટલોક કર્યો હતો. જે બેરોજગારીનો અર્થ, બેરોજગારીના પ્રકાર, એના સ્વરૂપિયા ક્યાં છે, બેરોજગારીના કારણો, બેરોજગારી શેના કારણે ઉદ્ભવતી જોવા મળે છે, અને હવે પછી જોવાનું છે બેરોજગારીની અસરો. કે ભાઈ બેરોજગારી એટલે જે કોઈ પણ વ્યક્તિને કામ કરવાની ઈચ્છા છે, કામ માટેની યોગ્ય લાયકાત ધરાવે છે, શક્તિ ધરાવે છે, કામ કરવું છે પરંતુ કામ મળતું ન હોય, તો એવી પરિસ્થિતિને, કામ મળતું ન હોય એ પ્રકારની પરિસ્થિતિને બેરોજગારી કહે છે. યુવાનોમાં શિક્ષણ મેળવવાની અભિરુચિમાં ઘટાડો થાય છે. બેરોજગારીની અસર એવી થતી જોવા મળે છે કે ભાઈ યુવાનોમાં શિક્ષણ મેળવવાની અભિરુચિ, કારણ કે જોઈએ આપણે કે ભાઈ એને શિક્ષણ સંપૂર્ણ મેળવવું હોય, ઘણા બધા વર્ષોથી અભ્યાસ કરી અને અભ્યાસ પૂર્ણ કર્યો હોય, પરંતુ અભ્યાસ પૂર્ણ કરે પછી એને રોજગારી મળતી નથી. તો આવી રીતે રોજગારી ન મળે એના કારણે યુવાનોમાં શિક્ષણ મેળવવાની અભિરુચિમાં ઘટાડો થાય છે. તેમની માનસિક સ્થિતિ પર વિપરીત અસર થાય છે. તેઓ નિરાશા અને હતાશા અનુભવે છે. તેમની માનસિક સ્થિતિ ઉપર પણ વિપરીત અસર થાય છે. તેઓ નિરાશા અને હતાશા અનુભવે છે. લાંબા સમયથી બેકાર રહેલા યુવાનો માદક દ્રવ્યોની હેરાફેરી, ગેરકાનૂની વ્યવસાય, ચોરી, લૂંટફાટ, ખંડણી વસૂલી જેવા અસામાજિક, અનૈતિક કે ગુનાહિત કૃત્યો કરવા પ્રેરાય છે. કે ભાઈ લાંબા સમયથી જે બેકાર રહેલ યુવાનો, કે લાંબા સમયથી જેને રોજગારી મળેલી જ નથી, બેકાર છે, બેરોજગાર છે, તો એવા યુવાનો માદક દ્રવ્યો એટલે કેફી, દાખલા તરીકે દારૂ છે, અફીણ છે, જેવા માદક દ્રવ્યોની હેરાફેરી કરવી, ગેરકાનૂની વ્યવસાય, જે સરકારમાં માન્ય ન હોય એવા વ્યવસાય ધંધા કરવા, ચોરી કરવી, લૂંટફાટ કરવી, ખંડણી વસૂલવી એટલે કર વસૂલવી, બિનકાયદેસર રીતે કર વસૂલી, લોકો પાસેથી પૈસા લેવા જેવા અસામાજિક, અનૈતિક કે ગુનાહિત કૃત્યો કરવા પ્રેરાય છે. કે ભાઈ આ પ્રકારના કૃત્યો, કાર્ય કરવા માટે આવા બેરોજગાર બનેલ લોકો છે પ્રેરાય છે. તો આ પણ એક અસર થશે કે ભાઈ બેરોજગારીની અસરોમાં લોકોની મુખ્યત્વે પરિસ્થિતિ ખરાબ બનતી જાય, એના કારણે ન છૂટકે એને આવી અનેક વસ્તુઓ કરવાની જરૂરિયાત છે એ ઊભી થતી હોય છે. સામાજિક અને આર્થિક સમાનતા વધે, જેથી સમાજમાં વર્ગભેદ સર્જાય છે. સામાજિક અને આર્થિક અસમાનતા વધે છે. સામાજિક અને આર્થિક અસમાનતા વધે છે, જેના કારણે સમાજમાં વર્ગભેદ સર્જાય છે. ભેદભાવ, સમાજની અંદર વધારેમાં વધુ ભેદભાવ છે એ થતાં જોવા મળે છે. કારણ કે આર્થિક અસમાનતા, ગરીબ લોકો વધારે ગરીબ અને ધનિક લોકો વધારે ધનિક બને છે. એટલા માટે બેરોજગારીના કારણે ગરીબી ઉદ્ભવે છે. બેરોજગારીના કારણે જ ગરીબીનો ઉદ્ભવ છે. એ પણ બેરોજગારીનું મેં આગળ પણ કીધું હતું કે ભાઈ ગરીબી અને બેરોજગારી બંને બહેનો હશે, એક સિક્કાની બે બાજુ છે. જ્યાં ગરીબી હશે ત્યાં બેરોજગારી હશે, અને બેરોજગારી હશે ત્યાં ગરીબી પણ જોવા મળતી હશે. ગરીબ અને બેકાર બનેલા કુટુંબોની સ્થિતિ અત્યંત દયનીય બને છે. કે જે કુટુંબ ગરીબ અને બેકાર બની ગયું છે, ગરીબ અને બેકાર બનેલા કુટુંબની સ્થિતિ અત્યંત દયનીય, દયાજનક બને છે. તેમનું જીવન ધોરણ ખૂબ જ નીચું જાય છે. બેહાલ બનેલા કુટુંબો માદક દ્રવ્યો કે અન્ય વ્યસનો તરફ વળે છે. તેમનું જીવન ધોરણ છે એ પણ ખૂબ જ નીચું જાય છે. અને બેહાલ બનેલા કુટુંબો માદક દ્રવ્યો કે અન્ય વ્યસનો તરફ વળે છે. એ આવી રીતે જોઈએ તો લાંબા સમયથી બેરોજગાર બનેલા જે એકદમ ફ્રી વ્યક્તિઓ, જેને કહીએ કે રોજગારી મળતી ન હોય, કોઈ પ્રકારનું કંઈ કામ ન હોય, એના કારણે જોઈએ તો અનેક અસામાજિક પ્રવૃત્તિઓ કરવા તરફ પ્રેરાતા હોય છે. અને એના કારણે જોઈએ તો અન્ય વ્યસનો તરફ કે અન્ય વ્યસનો તરફ પણ આગળ વધે છે. આમ બેરોજગારીની વ્યક્તિ, કુટુંબ, સમાજ તેમજ દેશના અર્થતંત્ર પણ વિઘાતક અસરો પડે છે. કે આ રીતે જોઈએ તો બેરોજગારીની અસર વ્યક્તિ, કુટુંબ, સમાજ અને તેમજ દેશના અર્થતંત્ર પર વિઘાતક અસરો છે એ થતી જોવા મળે છે. તો આ વાત થઈ આપણે અહીંયા મુખ્યત્વે બેરોજગારીની અસરોની.
કે બેરોજગારીને કારણે આવી અસરો છે એ થતી જોવા મળે છે. એ પછી હવે આપણે જોવાનું છે બેરોજગારી ઘટાડવાના પ્રયાસ રૂપે સરકારી યોજના અને કાર્યક્રમો. બેરોજગારી ઘટાડવા માટે સરકારે કેવી કેવી યોજના બનાવી છે, જે રીતે આપણે આગળ જોઈ ગયા ગરીબીમાં, ગરીબી ઘટાડવા માટે સરકારી યોજના અને કાર્યક્રમો એ બધા બેરોજગારીમાં પણ લાગુ પડે. અને એ સિવાય એની સિવાયના કેટલાક કાર્યક્રમો છે અહીં આપેલા છે. તો અહીં આપણે જોઈએ સવિસ્તાર. તો સૌથી પહેલું, ભારતમાં આર્થિક વિકાસનો વાર્ષિક દર 10% જેટલો ઊંચો રાખીને લક્ષ્યાંક સિદ્ધ કરવા સર્વગ્રાહી પગલાં ભરવા જોઈએ. ભારતમાં આર્થિક વિકાસનો વાર્ષિક દર 10% જેટલો ઊંચો રાખી અને લક્ષ્યાંકમાં સિદ્ધ એ લક્ષ્યાંક 10% જેટલો ઊંચો રાખી અને એ લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે સર્વગ્રાહી પગલાં ભરવા જોઈએ. આ માટે જાહેર અને ખાનગી ક્ષેત્રે મૂડીરોકાણ વધારી અને રોજગારીની તકો ઊભી કરવી જોઈએ. આ માટે જાહેર અને ખાનગી ક્ષેત્રે મૂડીરોકાણ વધારી અને રોજગારીની તકો છે એ ઊભી કરવી જોઈએ. ગૃહ ઉદ્યોગો અને કુટીર ઉદ્યોગોને ઝડપી અને સંતુલિત વિકાસ કરવો. કે ભાઈ બેરોજગારી ઘટાડવા માટે ગૃહ ઉદ્યોગ અને કુટીર ઉદ્યોગોનો ઝડપી અને સંતુલિત સંકલન જળવાઈ રહે એ રીતેનો વિકાસ છે એ સાધવો. પછી એની અંદર બીજું, શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ દ્વારા વપરાશી વસ્તુઓનું ઉત્પાદન નાના ઉદ્યોગો, ગ્રામ ઉદ્યોગો, હુનર ઉદ્યોગો વગેરેના વિકાસ પર ભાર મૂકવો જોઈએ. કે ભાઈ શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. શ્રમ પ્રધાન એટલે મહેનત કરી અને જેમાં આપણે દાખલા તરીકે જોઈએ તો આજે કેટલીક વસ્તુ બને છે તો એ બધી મશીનરીમાં બને છે, મશીનરીમાં બનતી જોવા મળે. પરંતુ અહીંયા એવું કીધું છે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ દ્વારા વપરાશી વસ્તુઓનું ઉત્પાદન. કે ભાઈ આપણે જે શ્રમ પ્રધાન મહેનત કરી અને જે વસ્તુ બનાવવામાં આવે છે એવી વપરાશી વસ્તુનું ઉત્પાદન કરતા નાના ઉદ્યોગો, ગ્રામ ઉદ્યોગો, હુનર ઉદ્યોગો વગેરેના વિકાસ પર ભાર મૂકવો જોઈએ. કે જે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ છે એના ઉપર વિશેષ ભાર મૂકવો, જેથી કરી અને ઘણા બધા લોકોને રોજગારી મળી શકે. ગ્રામીણ ક્ષેત્રે ઓછા મૂડી રોકાણ વડે લોકોને રોજગારી આપી શકાય એવી ખેતી વિષયક પ્રવૃત્તિઓ અને યોજનાઓ મહત્તમ અમલ કરવો જોઈએ. ગ્રામીણ ક્ષેત્રે ઓછા મૂડીરોકાણ વડે લોકોને રોજગારી આપી શકાય કે ઓછા મૂડીરોકાણ, ઓછા પૈસાનું રોકાણ કરી અને પણ લોકોને રોજગારી આપી શકાય એવી ખેતી વિષયક પ્રવૃત્તિઓ અને યોજનાઓનો મહત્તમ અમલ કરવો. કે આવી પ્રકારની કે ભાઈ જેમાં મૂડીરોકાણ ઓછું હોય અને લોકોને રોજગારી આપી શકાતી હોય છે એવી અનેક ખેતી વિષયક પ્રવૃત્તિ અને યોજનાઓનો મહત્તમ અમલ કરાવવો જોઈએ. જેમ કે કૃષિ ક્ષેત્રે એકથી વધુ વખત પાક લઈ શકાય એવી પદ્ધતિ વિકસાવી. દાખલા તરીકે ખેતી ક્ષેત્રે કેમ, દાખલા તરીકે અત્યારે આપણે જોઈએ તો ચોમાસામાં પાક લઈ શકાય, એવી રીતે શિયાળા અને ઉનાળામાં એ રીતે એકથી વધારે પાક લઈ શકાય એવી પદ્ધતિ વિકસાવી, જેથી કરીને એમાં મજૂરોની, લોકોની જરૂર પડશે કામ કરવા માટે, એટલે અનેક લોકોને રોજગારી છે એ પણ મળી રહેશે. એ માટે આવી પદ્ધતિ છે એ વિકસાવી શકાય. નવી જમીન ખેડાણ હેઠળ લાવવી. જે નવી પડતર જમીન છે એને ખેડાણ હેઠળ લાવવી. નવી જમીન ખેડાણ હેઠળ લાવવી. દરેક ખેતરને પાણી અને વીજળી પૂરા પાડવા. નાની મોટી સિંચાઈ યોજનાઓ બનાવવી. સડકોનું નિર્માણ કરવું. પશુપાલન કરવું. ડેરી ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ, મરઘા બતકા ઉછેર, વનીકરણ વગેરે પ્રવૃત્તિઓ વિકસાવવી. અનેક પ્રકારની પ્રવૃત્તિઓ છે એ વિકસાવવી જોઈએ. કે ભાઈ ખેતીની સાથે સાથે જોઈએ તો ખેતરને પાણી અને વીજળી પૂરી પાડવા, નાના મોટી સિંચાઈ યોજનાઓ બનાવવી, સડકોનું નિર્માણ કરવું, પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્ય ઉછેર, મરઘા બતકા ઉછેર, વનીકરણ વગેરે પ્રવૃત્તિઓ છે એ વિકસાવવી જોઈએ. બાગાયતી અને શાકભાજી તથા ફળોની ખેતીને પ્રોત્સાહન આપવું. બાગાયતી ખેતી તથા શાકભાજી અને ફળોની ખેતીને પણ વધારે પડતું મહત્ત્વ, પ્રોત્સાહન છે એ આપવું જોઈએ. એ પછી ચોથો મુદ્દો છે ગ્રામીણ ક્ષેત્રે લોકોના તંદુરસ્ત વિકાસ સાધવા તેમને પૌષ્ટિક આહાર, પીવા માટે ચોખ્ખું પાણી, આરોગ્ય, શિક્ષણ, વીજળી, રસ્તાઓ વગેરે પૂરા પાડીને તેમજ બેંક,
વીમો, ઇન્ટરનેટ, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર વગેરેની સવલતો પૂરી પાડવી જોઈએ, જેથી તેમના જીવનમાં ગુણાત્મક અને પરિણાત્મક સુધારો લાવી શકાય. જો અહીંયા આપણે મુખ્યત્વે હેતુ એવો છે કે ભાઈ દરેક ક્ષેત્રમાં ગામડાના લોકોનો પણ વિકાસ કરવો. એનો જો વિકાસ સાધી શકીએ તો સંપૂર્ણપણે એને રોજગારી છે એ પણ આપી શકાય છે કે ભાઈ ગ્રામીણ ક્ષેત્રે લોકોના તંદુરસ્ત વિકાસ સાધવા માટે, સારો એવો એને તંદુરસ્ત આરોગ્ય રાખવા અને વિકાસ સાધવા માટે પૌષ્ટિક આહાર આપવો, પીવા માટે ચોખ્ખું પાણી, આરોગ્ય, શિક્ષણ, વીજળી, રસ્તાઓ વગેરે પૂરા પાડી અને તેમજ બેંક, વીમો, ઇન્ટરનેટ, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર વગેરેની સવલતો પૂરી પાડવી જોઈએ, જેથી તેમના જીવનમાં ગુણાત્મક અને પરિણાત્મક સુધારાઓ છે એ લાવી શકાય છે. એ પછી પાંચમો મુદ્દો, શિક્ષિત બેરોજગારી અને યુવા બેરોજગારીમાં ઘટાડો કરવા, તેમનામાં કૌશલ્યોનો વિકાસ કરવો અને તેમને શિક્ષણને અનુરૂપ રોજગારી પૂરી પાડવી. શિક્ષિત બેરોજગારી અને યુવા જે ખાસ કરીને ભણેલા ગણેલા શિક્ષણ મેળવેલા છે એવા બેરોજગારો અને એમાં પણ યુવાનો જે છે, તો યુવા બેરોજગારીમાં ઘટાડો કરવા માટે તેમના કૌશલ્યોનો વિકાસ કરવો, તેનામાં રહેલી જે આવડત છે એ આવડતનો વિકાસ કરવો અને તેમને શિક્ષણને અનુરૂપ રોજગારી પૂરી પાડવી. એનું શિક્ષણ શું છે એના આધારે રોજગારી, નવી જગ્યા કે નવી નોકરીઓ છે એ બહાર પાડવી જોઈએ. એ પછી છઠ્ઠો મુદ્દો છે, ઉત્પાદન ક્ષેત્રે ટેકનોલોજીમાં ફેરફાર થવાથી કૌશલ્યયુક્ત શ્રમિકોની માંગ વધી છે. ઉત્પાદન ક્ષેત્રે ટેકનોલોજીમાં, ઉત્પાદનના ક્ષેત્રોમાં જોઈએ તો ટેકનોલોજી આજે બદલાઈ ગઈ છે. ટેકનોલોજીમાં ઘણા બધા ફેરફારો થયેલા છે. તો થવાથી કૌશલ્યયુક્ત શ્રમિકોની માંગ વધી. કૌશલ્ય એટલે આવડતવાળા શ્રમિકોની માંગ વધી છે. આથી શ્રમિકોને જે તે ક્ષેત્રના પ્રશિક્ષણ અને તાલીમ આપી અને કાર્યક્ષમ બનાવવાથી તેમની રોજગારી પ્રાપ્ત થઈ શકે છે. ભાઈ ઉત્પાદન ટેકનોલોજીના ક્ષેત્રમાં જોઈએ તો ઘણા બધા ફેરફાર થવા લાગ્યા છે, જેમાં કૌશલયુક્ત શ્રમિકો એટલે કે આવડતવાળા શ્રમિકોની માંગ વધી છે. આથી શ્રમિકોને જે તે ક્ષેત્રના પ્રશિક્ષણ અને તાલીમ આપી અને કાર્યક્ષમ બનાવવાથી તેમને રોજગારી પ્રાપ્ત થઈ શકે છે. આ માટે વ્યવસાયલક્ષી કે તકનીકી શિક્ષણ નીતિ અપનાવવી. આ માટે જોઈએ તો વ્યવસાયલક્ષી અથવા તો તકનીકી શિક્ષણ નીતિ, તકનીકી એટલે ટેકનોલોજીની, વ્યવસાયલક્ષી કે તકનીકી નીતિ અપનાવવી. શાળા કોલેજના અભ્યાસક્રમો સ્થાનિક ઉદ્યોગોની માંગ પ્રમાણે રાખવા. શાળા કે કોલેજના અભ્યાસક્રમો પણ કહેવા તો કે સ્થાનિક ઉદ્યોગો, સ્થાનિક કોલેજોના અભ્યાસક્રમ એ પ્રકારે રાખવા જોઈએ કે સ્થાનિક ઉદ્યોગોની માંગ પ્રમાણે, કે ભાઈ ત્યાંના જે સ્થાનિક ઉદ્યોગો છે તો એની અંદર કેવા લોકોની જરૂરિયાત છે, કોની જરૂર છે, એના આધારે એના અભ્યાસક્રમો છે એ રાખવા જોઈએ. બજારની માંગ પ્રમાણે શ્રમિકોને વ્યવસાયિક અને ટેકનિકલ શિક્ષણ અને તાલીમ આપવા. બજારની માંગ પ્રમાણે કે ભાઈ બજારમાં શેની માંગ છે, શેની જરૂરિયાત છે, એ માંગ પ્રમાણે શ્રમિકોને વ્યવસાયિક અને ટેકનિકલ શિક્ષણ અને તાલીમ આપવા. શ્રમિકોને સતત કામ મળી રહે એવું આશ્વાસન આપવું અને શ્રમિક જે બેરોજગાર લોકો છે એને સતત કામ મળી રહે એવું આશ્વાસન આપતા રહેવું જોઈએ. કામની નવી પરિસ્થિતિ મુજબ નૂતન જાણકારી મેળવવી અને શ્રમિકને સક્ષમ બનાવી અને રોજગારી આપવી. કામની નવી પરિસ્થિતિ પ્રમાણે એને નવી જાણકારી મેળવવી કે નવા કામના આધારે જોઈએ તો નવી જાણકારી મેળવવી અને શ્રમિકોને સક્ષમ બનાવી અને રોજગારી અપાવવી. વિકસિત દેશોની શ્રમ શક્તિની તુલનામાં ભારતીય શ્રમિકો વૈશ્વિક કક્ષાએ તેમની સમકક્ષ ઊભા રહી શકે એવી પરિસ્થિતિ સર્જવી. કે ભાઈ વિકસિત દેશોની શ્રમ શક્તિની તુલનામાં, વિકસિત એટલે કે જે દેશોનો વિકાસ થઈ ગયો છે એવા દેશોની શ્રમ શક્તિ, કે ભાઈ એવા દેશોના લોકો કઈ રીતે કેવી મહેનત કરે છે, કામ કરે છે, એની તુલનામાં ભારતીય શ્રમિકો વૈશ્વિક કક્ષાએ તેમની સમકક્ષ ઊભા રહી શકે એવી પરિસ્થિતિ છે એ સર્જવી જોઈએ.
પછી 7મો મુદ્દો છે, ભારત સરકારે યુવા બેરોજગારોને માટે મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા જેવી યોજનાઓ અમલમાં મૂકી છે. કે ભાઈ ભારત સરકારે યુવા બેરોજગારો કે ભાઈ જે યુવાન લોકો જે છે તો એને રોજગારી મળી રહે એ માટે થઈ અને નવી નવી અનેક પ્રકારની યોજનાઓ છે એ શરૂ કરેલી જોવા મળે છે. જેમ કે જોઈએ તો મેક ઇન ઇન્ડિયા ભારતમાં જે નવી શરૂઆત થઈ રહી છે, સ્કિલ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા જેવી યોજનાઓ અમલમાં મૂકી છે. આ યોજના દ્વારા જે શિક્ષિત યુવાનો છે એને રોજગારી આપવા માટેની મુખ્ય યોજના છે. આ યોજનાઓનો વ્યાપ વધારી અને બેરોજગારોને તેમની સઘળી માહિતી પૂરી પાડવામાં આવે. આ યોજનાનો વ્યાપ વિસ્તાર વધારી અને બેરોજગારોને તેમની સઘળી જેની સામાન્ય સરળ માહિતી છે પૂરી પાડવામાં આવે છે, તો તે બેરોજગારી ઘટાડવામાં અસરકારક ભૂમિકા ભજવી શકે છે. પછી 8મું છે શ્રમ શક્તિનું આયોજન. આવો એકલો પ્રશ્ન પણ ઘણીવાર પૂછાતો હોય છે કે શ્રમ શક્તિનું આયોજન વિસ્તૃત જણાવો. તો રોજગારના નવા ક્ષેત્રોમાં રોજગારીની વિપુલ તકો રહેલી છે. તે ક્ષેત્રોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને શાળા અને કોલેજોમાં નવા અભ્યાસક્રમો દાખલ કરવા જોઈએ. કે રોજગારના નવા ક્ષેત્રોમાં રોજગારીની વિપુલ તકો રહેલી છે. રોજગારના નવા ક્ષેત્રો જે હાલના પ્રમાણમાં જોઈએ તો જે લોકોની જરૂરિયાત છે, જે રોજગાર છે, બેરોજગાર લોકો છે, તો એની રોજગારીની વિપુલ તકો રહેલી છે. એ ક્ષેત્રોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કે ભાઈ જે ક્ષેત્રોમાં જે બાબતમાં વધારે પડતા લોકોની જરૂર છે એને ધ્યાનમાં રાખી અને શાળા કે કોલેજના અભ્યાસક્રમો દાખલ કરવા જોઈએ. દાખલા તરીકે હાલો કે ભાઈ ભવિષ્યમાં એન્જિનિયરની વધારે જરૂરિયાત પડશે તો એના માટે જોઈએ તો ધોરણ 12 પછી કે 10 પછીના કોર્સ, એન્જિનિયર બનવા માટેના કોર્સ અભ્યાસક્રમ છે એ દાખલ કરવા જોઈએ. આમ શ્રમ શક્તિની આજની માંગને અનુરૂપ શ્રમિકોને ટૂંકા કે લાંબા સમયના સર્ટિફિકેટ કે ડિપ્લોમા પ્રકારની તાલીમી અભ્યાસક્રમો સરળ રીતે ઉપલબ્ધ કરાવવાથી શિક્ષિત બેરોજગારી ઘટાડી શકાય છે. આ રીતે જોઈએ તો શ્રમ શક્તિની આજની માંગને અનુરૂપ શ્રમિકોને ટૂંકા કે લાંબા સમયના સર્ટિફિકેટ કે ડિપ્લોમા પ્રકારના અનેક તાલીમી અભ્યાસક્રમો સરળ રીતે ઉપલબ્ધ કરાવવાથી શિક્ષિત બેરોજગારી ઘટાડી શકાય છે. આ ક્ષેત્રે ભારત સરકારે દેશના બધા રાજ્યોમાં ઔદ્યોગિક તાલીમી કેન્દ્રો તેમજ દરેક રાજ્યમાં એક આઈઆઈટી અને આઈઆઈએમ જેવી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ સ્થાપી છે. કે આ બેરોજગારોને ધ્યાનમાં રાખી અને ભારત સરકારે જોઈએ તો દેશના દરેક રાજ્યોની અંદર ઔદ્યોગિક તાલીમી કેન્દ્રો આઈટીઆઈ તેમજ દરેક રાજ્યમાં એક આઈઆઈટી અને આઈઆઈએમ જેવી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ છે એ પણ દરેક રાજ્યોની અંદર સ્થાપી છે, જેથી કરી અને શિક્ષણ વિદ્યાર્થીને મળી રહે અને જે બેરોજગારી છે એ ઘટાડી શકાય. ઉદ્યોગ સાહસિકોને નવા ધંધા ઉદ્યોગ શરૂ કરવા માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અન્વયે સસ્તી લોનની સહાય આપવામાં આવે છે અને જે બેરોજગારી ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. જે ઉદ્યોગ સાહસિકોને નવા ઉદ્યોગ ધંધાની શરૂઆત કરવી છે એના માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા આ પણ એક યોજના છે. ભારત દેશની અંદર નવી કાંઈ પણ શરૂઆત એટલે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અન્વયે એ પ્રમાણે આ યોજના પ્રમાણે જોઈએ તો સસ્તી લોનની સહાય આપવામાં આવે છે અને બેરોજગારી ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. કે લોન છે એ સસ્તા દરે અને બેરોજગારી ઘટાડવામાં આવી સંસ્થાઓ છે એ પણ મદદરૂપ થઈ શકે છે. એ પછી આગળ જોઈએ તો નવમો મુદ્દો છે એની અંદર ઉદ્યોગ સંબંધી વિકાસ. નવા વ્યાપાર ઉદ્યોગો ઓછી મૂડીથી સ્વરોજગારીની વધુ તકો ઊભી કરવામાં ખૂબ ઉપયોગી બની શકે તેમ છે. નવા વેપાર ઉદ્યોગો ઓછી મૂડીથી, નવા વેપાર ઉદ્યોગો છે ઓછી મૂડી, ઓછા પૈસાથી સ્વરોજગારીની વધુ તકો ઊભી કરવામાં ખૂબ ઉપયોગી છે. સ્વરોજગારી એટલે લોકો પોતાની જાતે જ રોજગારી મેળવી શકે એવી સ્વરોજગારીની વધુ તકો ઊભી કરવામાં ખૂબ જ ઉપયોગી બની શકે તેમ છે. આ માટે સરકારે ઓછા વ્યાજના દરે ધિરાણ, કાચો માલ
અને યંત્ર સામગ્રીની પ્રાપ્તિ, વેચાણ વ્યવસ્થા વગેરે માટે અનેક પગલાં લીધા છે. આ પ્રકારે જોઈએ તો ઓછા વ્યાજના દરે ધિરાણ, ઓછા વ્યાજના દરે લોન આપવી, કાચો માલ અને યંત્ર સામગ્રીની પ્રાપ્તિ, કે ભાઈ કાચો માલ અને યંત્ર સામગ્રી છે એ પણ પ્રાપ્તિ, એ પણ મળી રહેવું. પછી વેચાણ વ્યવસ્થા વગેરે માટે અનેક પગલાં છે એ લીધા છે, જેથી કરી અને અનેક લોકોને જોઈએ તો નવા ધંધાની શરૂઆત કરવી હોય તો લોન મળી રહે અને કાચો માલ અને યંત્ર સામગ્રી છે એ પણ મળી રહે છે, જેથી કરી અને નવી રોજગારી આપી શકાય છે. રોજગાર વિનિમય કેન્દ્રો પોતાને ત્યાં નોંધાયેલા બેરોજગારોને તેમની લાયકાત અને અનુભવ મુજબ કામ ક્યાં ક્યાં મળી રહેશે તેની વિશ્વસનીય માહિતી અને માર્ગદર્શન આપવાનું કામ કરે છે. આપણે જોઈએ તો દરેક જિલ્લાની અંદર કેન્દ્ર હોય, રોજગાર વિનિમય કેન્દ્ર, કે જ્યાં આપણી જે લાયકાત હોય એ લાયકાત પ્રમાણે આપણે ત્યાં નામ છે એનું રજિસ્ટ્રેશન કરાવવાનું, નામ નોંધાવવાનું હોય છે. તો નામની નોંધણી કરાવીએ તો એના આધારે જોઈએ તો નોંધાયેલ બેરોજગારોને તેમની લાયકાત અને અનુભવ મુજબ કામ ક્યાં ક્યાં મળી રહેશે તેની વિશ્વસનીય માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે, કે ભાઈ કામ ક્યાં ક્યાં કેટલા પ્રમાણમાં અને કોને કામ મળે છે એ અંગેની માહિતી છે એ પણ પૂરી પાડવામાં આવે છે. આ કેન્દ્રો પોતાના કદ અને કાર્યક્ષેત્રનો વ્યાપ વિસ્તારી અને બેરોજગારોને ઝડપથી સઘળી માહિતી પૂરી પાડે તો તે બેરોજગારી ઘટાડવામાં અસરકારક ભૂમિકા ભજવી શકે છે. કે ભાઈ આ કેન્દ્રો, આ જે રોજગાર વિનિમય કેન્દ્રો છે એ પોતાના કદ અને કાર્યક્ષેત્રનો વ્યાપ વિસ્તારીને, કદ અને કાર્યક્ષેત્રનો વ્યાપ વિસ્તારી અને બેરોજગારોને ઝડપથી સઘળી માહિતી પૂરી પાડે તો તે બેરોજગારી ઘટાડવામાં અસરકારક ભૂમિકા ભજવી શકે છે. આ જે રોજગાર વિનિમય કેન્દ્રો રોજગાર કારકિર્દી જેવા સામયિકો દ્વારા રોજગારીની માહિતી પૂરી પાડે છે. કે ભાઈ આજે રોજગાર વિનિમય કેન્દ્રો જોઈએ તો એ કારકિર્દી જેવા સામયિકો દ્વારા, કારકિર્દી આ સામયિકનું નામ છે, સામયિકો દ્વારા રોજગારીની માહિતી પૂરી પાડે છે. તે મોડેલ કેરિયર સેન્ટર અને હેલ્પલાઇન નંબર જ્યાં આપેલા છે એ દ્વારા બેરોજગારોને જરૂરી માહિતી આપે છે. મોડેલ કેરિયર સેન્ટર દ્વારા અને હેલ્પલાઇન નંબર દ્વારા બેરોજગારોને જરૂરી માહિતી આપે છે અને આ ઉપરાંત સરકાર રોજગાર મેળા પણ યોજે છે. તો અહીંયા મુખ્યત્વે આપણે જોઈએ કે ભાઈ રોજગાર વિનિમય કેન્દ્રો એના દ્વારા જોઈએ તો જે પણ બેરોજગાર લોકો છે અને એમાં જે પણ કોઈ એની પાસે કામ આવે છે અથવા કોઈ કંપની, ઉદ્યોગ કે કોઈ જગ્યાએ નોકરીની જગ્યા હોય તો એની શું લાયકાત છે અને આ લાયકાત ધરાવતા કેટલા ઉમેદવારો છે આ જિલ્લામાં, તો એના આધારે એને કોલ લેટર આપી અને એને ત્યાં વ્યવસાય, ધંધો કે નોકરી કરવા માટે મોકલવામાં આવતા હોય છે. અથવા તો એને જે હકીકત સાચી માહિતી પૂરી પાડવામાં આવે. દાખલા તરીકે આ લોકો કંપની બની, ઉદ્યોગ છે, એને 5 કે 10 લોકોની જરૂરિયાત છે, તો આ રોજગાર વિનિમય કેન્દ્ર જે ચલાવે છે જે લોકો, એ લોકો 5 કે 10 લોકો એની પાસે બેરોજગાર લોકોના નામ ઘણા બધા હોય છે, તો એ લોકો ત્યાં મોકલી આપતા હોય છે. આ પ્રમાણે જોઈએ તો એને રોજગારી છે એ મળી રહેતી હોય છે. તો આ મુખ્ય મુદ્દાઓ થયા જે મુખ્યત્વે રોજગારી મેળવવા માટેની સરકારી યોજનાઓ, જે બેરોજગારોને રોજગારી મળી રહે અથવા તો બેરોજગારી દૂર કરવા માટેના સરકારી ઉપાયો. એ પછી વિશ્વ શ્રમ બજારનો ખ્યાલ સ્પષ્ટ કરો. વિશ્વ શ્રમ બજાર વિશે જણાવો. તો વિશ્વના દેશો પોતાના શ્રમિકો, મજૂરોની પરસ્પર આપ-લે કરે તેને વિશ્વ શ્રમ બજાર કહેવાય. સૌથી પહેલાં તો વિશ્વ શ્રમ બજાર કોને કહેવાય? તો કે વિશ્વના દેશો પોતાના શ્રમિક, મજૂરોની પરસ્પર આપ-લે કરે. દાખલા તરીકે ભારતના કેટલાક લોકો છે એ અમેરિકામાં મોકલે, અમેરિકાના કેટલાક અથવા તો બીજા દેશના કેટલાક લોકો ભારતમાં કામ કરવા માટે આવે, તો આ તે શ્રમિકોની જે પરસ્પર આપ-લે કરે છે, એકબીજા આપ-લે કરે, તેને વિશ્વ શ્રમ બજાર કહે છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રમિકો એક દેશમાંથી બીજા દેશમાં રોજગારી, વેપાર ધંધા, ઉદ્યોગ, તાલીમ કે ઉચ્ચ અભ્યાસ માટે, શૈક્ષણિક વ્યવસાયોની શોધમાં સ્થળાંતર કરે છે ત્યારે વિશ્વ શ્રમ બજાર ઉદ્ભવે છે. હવે વિશ્વ શ્રમ બજાર ક્યારે ઉદ્ભવે? તો કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ, એટલે કે વિશ્વના ઘણા બધા દેશો, એકબીજા દેશો શ્રમિકો
કે એક દેશમાંથી બીજા દેશમાં રોજગારી મેળવવા માટે, વેપાર ધંધા કરવા માટે, ઉદ્યોગ, તાલીમ કે ઉચ્ચ અભ્યાસ માટે અને શૈક્ષણિક વ્યવસાયોની શોધમાં જે સ્થળાંતર કરે છે ત્યારે વિશ્વ શ્રમ બજાર ઉદ્ભવે છે. હાલમાં ઉચ્ચ ટેકનિકલ જ્ઞાન અને ઉચ્ચ શિક્ષણ પદવીઓ મેળવવા માટે વિકસિત દેશોમાં જવાના વલણમાં અને પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો છે. કે ભાઈ હાલમાં ઉચ્ચ ટેકનિકલ જ્ઞાન અને ઉચ્ચ શિક્ષણની પદવીઓ મેળવવા, ઉચ્ચ ટેકનિકલ જ્ઞાન અને ઉચ્ચ શિક્ષણની પદવી એટલે કે ડિગ્રી મેળવવા માટે વિકસિત દેશોમાં જવાના વલણમાં અને પ્રમાણમાં વધારો થયો. કે ભાઈ કેટલાક વિકાસશીલ દેશોના કેટલાક વિદ્યાર્થીઓ છે એ આજે આપણે જોઈએ તો જે સારી પદવી, સારી ડિગ્રી મેળવવા માટે થઈ અને વિદેશમાં અભ્યાસ કરવાના અર્થે પણ જતાનું પ્રમાણ છે એમાં વધારો થયેલો જોવા મળે છે. વધુ શૈક્ષણિક જ્ઞાન અને કૌશલ્ય મેળવવા માટે તેમજ વધુ સુવિધા, વધુ આવક, વધુ સારી નોકરીની શોધમાં બુદ્ધિધનનું બહિર્ગમન એ આંતરરાષ્ટ્રીય સ્તરે થતું બુદ્ધિધનનું સ્થળાંતર છે. બુદ્ધિધનનું બહિર્ગમન એટલે જે ભારતના સારી બુદ્ધિશક્તિ ધરાવતા લોકો છે એ વિદેશમાં જતા રહ્યા છે. શું કામ? તો કે જેની પાસે સારી વધુ શૈક્ષણિક જ્ઞાન મેળવવા કે કૌશલ્ય મેળવવા માટે, વધુ સુવિધા, વધુ આવક, વધુ સારી નોકરીની શોધમાં બુદ્ધિધનનું બહિર્ગમન એટલે કે સારી બુદ્ધિશક્તિ ધરાવતા લોકો એ વિદેશમાં જતા રહ્યા છે. એ આંતરરાષ્ટ્રીય સ્તરે થતું બુદ્ધિધનનું સ્થળાંતર છે. કે ભાઈ આંતરરાષ્ટ્રીય સ્થળે થતું બુદ્ધિધન, જે ભારતના સારા એવા લોકો, બુદ્ધિશાળી લોકો છે એનું બુદ્ધિધનનું સ્થળાંતર જે થતું જોવા મળે છે. મોટા ઔદ્યોગિક એકમો પોતાના ઊંચી લાયકાત, જ્ઞાન અને કૌશલ્ય ધરાવતા કર્મચારીઓને અદ્યતન જ્ઞાન અને ઉચ્ચ તાલીમ લેવા માટે વિદેશમાં મોકલે છે. મોટા ઔદ્યોગિક એકમો પોતાની ઊંચી લાયકાત, જ્ઞાન અને કૌશલ્ય ધરાવતા કર્મચારીઓને અદ્યતન જ્ઞાન અને ઉચ્ચ તાલીમ લેવા માટે વિદેશમાં મોકલે છે, જે એક પ્રકારનું આંતરરાષ્ટ્રીય સ્થળાંતર છે. કે સારી ઉદ્યોગિકની કંપનીઓ છે તો એ કંપનીઓ છે એને પણ કેટલાક કારીગરોને સારું શીખવા માટે, એનામાં કૌશલ્ય વિકાસ થાય એ માટે થઈ અને તેને વિદેશમાં મોકલવામાં આવે છે. અને વિદેશમાંથી એ શીખી અને આવે તો એ માટે થઈને ઉચ્ચ તાલીમ મેળવવા માટે પણ વિદેશમાં મોકલે, એ પણ આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કહેવાય છે. આપણા દેશમાંથી બુદ્ધિશાળી અને પ્રતિભાશાળી વ્યક્તિઓના તેમજ તાલીમ પામેલ કુશળ કારીગરોના અન્ય દેશોમાં થતા સ્થળાંતર તથા સ્થાયી વસવાટ કરવાના વધતા જતા પ્રમાણને લીધે દેશમાં બુદ્ધિશાળી, ટેકનિકલ અને વૈજ્ઞાનિક માનસ ધરાવતી પ્રતિભાઓની ભારે ખોટ વર્તાય છે. આપણા દેશમાંથી આવા અનેક લોકો વિદેશમાં જતા રહ્યા છે, જે બુદ્ધિશાળી અને પ્રતિભાશાળી વ્યક્તિઓ તેમજ તાલીમ પામેલ કુશળ કારીગરો અન્ય દેશોમાં થતા સ્થળાંતર અને સ્થાયી વસવાટ, કેટલાક અન્ય દેશોમાં જાય છે તો કેટલાક સ્થાયી વસવાટ ત્યાં કરે છે. આમ વધતા જતા પ્રમાણને લીધે દેશમાં બુદ્ધિશાળી, ટેકનિકલ અને વૈજ્ઞાનિક માનસ ધરાવતી પ્રતિભાઓની ભારે ખોટ છે એ પણ વર્તાય છે. તો આ રીતે જોઈએ તો વિશ્વ શ્રમ બજાર આ પ્રમાણે જોવા મળે. વિશ્વ શ્રમ બજાર એટલે કે વિશ્વના શ્રમિકોનું આદાન પ્રદાન, એક દેશમાંથી બીજા દેશમાં જવું આવવું, તેને વિશ્વ શ્રમ બજાર કહે છે. એના કારણે જોઈએ તો આપણા ભારતના કેટલાક બુદ્ધિશાળી જે સારા લોકો છે એ અથવા તો નોકરી માટે, વ્યવસાય માટે, શિક્ષણ માટે પણ વિદેશમાં જતા આવતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠને આજે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને દરેક વિદ્યાર્થીને જણાવવાનું કે આજનું હોમવર્ક જેટલું ચાલેલું છે એ બધા પ્રશ્નો કરવાના. આજના લેક્ચરમાં આપણે જે કાંઈ મુદ્દાઓ વિશે અભ્યાસ કર્યો એ મુદ્દાઓ છે એ દરેક લેશનમાં લખવાના છે અને પાકા પણ કરવાના છે. કયા મુદ્દાનો આપણે અભ્યાસ કર્યો એ પણ એકવાર ફરીવાર કહી દઈએ. સૌથી પહેલાં બેરોજગારીની અસરો જણાવો, આ પ્રશ્ન લખવાનો. પછી આમાં યોજનાઓ છે એ બધી લખવાની. બેરોજગારી ઘટાડવાના પ્રયાસ રૂપે સરકારી યોજના અને કાર્યક્રમો સવિસ્તાર સમજાવો. તો આ 10 મુદ્દા છે, તમારા ટેક્સ્ટ બુકની અંદર પણ આપેલા છે. એ રીતે આમાં ટૂંકમાં 10 મુદ્દા છે એ લખવાના છે, જે બેરોજગારી ઘટાડવા માટેના સરકારી ઉપાયો. અને ત્રીજો પ્રશ્ન છે વિશ્વ શ્રમ
બજારનો ખ્યાલ આપો. આ 3 પ્રશ્નો થયા મુખ્ય. 3 પ્રશ્નો છે નોટબુકમાં એકવાર લખવાના છે અને પાકા કરવાના છે. અને આ પાઠ છે હજી પણ જો ન સમજાણો હોય તો ફરીવાર દરેક વિડીયો બધા જ વિડીયો છે આપણા ગ્રુપમાં જ પડેલા છે, તો એ ફરીવાર જોઈ સમજી અને એનો અભ્યાસ છે દરેક વિદ્યાર્થીએ કરવો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.